ધોળકા ખાતે મોહમ્મદી પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો। આજરોજ તારીખ 23/4/2024ને મંગળવારના રોજ ધોળકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। શાળાના હોલમાં ધોરણ 8ના કુલ 132 વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો। શાળાના બાળકોએ પોતાના અનુભવો રજૂ કર્યા। બાલવાડીથી ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો। ચાલતા અને બેસતા પણ નહોતું આવડતું, ત્યારથી આ શાળામાં અભ્યાસ કરીએ છીએ। પેન પકડતા શિક્ષકોએ શીખવાડ્યું અને આજે તે થકી સ્ટેજ પર આવી સ્પીચ આપી શકીએ છીએ। આ શબ્દો બોલતા એક દીકરી ભાવુક બની રડી પડી હતી। આ સાંભળી શાળાના આચાર્ય અને શિક્ષકો પણ ભાવુક થઈ ગયા હતા। ધોરણ 8ના વર્ગ શિક્ષક મોમીન અશરફ, ઘાંચી સદ્દામ અને શાળાના આચાર્ય મુસ્તાક મંસૂરીએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને આગળ સારો અભ્યાસ ચાલુ રાખે અને સારા નાગરિક બને, માતા પિતાની સેવા કરે અને સમાજ અને દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવી અને ભવિષ્યમાં પણ હંમેશા વિદ્યાર્થીઓ માટે શાળાના દરવાજા ખુલ્લા રહેશે એવી બાંહેધરી આપી હતી। બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન જાવેદભાઈ મલેક અને મેમુનાબેન મંસૂરીએ કર્યું હતું। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા।